હા હા તમે મેદાનમાં જ બોલાવતા લાગો. એમ પાંડવ હોય તમારે ફઈના દીકરા, હા કૌરવ હોય તમારે ફઈના દીકરા. હા કુરુક્ષેત્રના મેદાનમાં તમે બોલાવ્યા હતા. હા તો આગળ જ કહેતા હતા ને બે હિરખા. હા તે હરખા જ ને સગા. ત્યાં કેમ સીટિંગ કર્યું? કેમ? કા ઓલા પાંડવોનો પક્ષ લઈ, હા ઓલા પાંડવોનો પક્ષ લઈને ઓલા હોય હોના કૂપનમાંથી નામ કમી કરાવી નાખ્યા. એકઈનું નો રહેવા દીધું. સખા એના તો એના એવા કર્મ હતા કે એનો ઉદ્ધાર મારે ત્યાં ને ત્યાં કરવો પડ્યો સખા. અરે રહેવા પણ દ્યો. આ બધી યાદીમાં તારું ક્યાંય નામ નથી હો. મને ખબર છે સપન કોટી યાદુન પતાવી દીધા. અમારા જેવા ગળકીને ભાગ્યા રહી ગયા. તું કે નામ નથી. માન માન ગળકીને ગોઠણિયા ભરથી ભાગ્યા. અમારી ખાટી ચાય પીને અમને જ ઉડી નાખ્યા. મદિરા પાઈ પાઈ. ભગવાન તોય બાકી આપણે ઊભું નથી. ભગવાન હું આય ઊભું હા અને ગોપીયું મારે ધબાધબી બોલે હા અને ગોપીયું મારો કૂટડો કાઢી નાખે ને કહે, "આ ભગવાન એ ભગવાન તમે તો બાંસરીના સૂરમાં અરે ના સખા, હું તો- આવતા નથી." પણ આવી જાવ સખા. બા કેદી આવ્યા? આવો બધું પતી જાય પછી પંચનામું કરવા પોલીસ વાળાને કરી છેલ્લે છેલ્લે ટાણે આવ્યા કોઈ દી એમને આવો હા. ઉભા રહ્યો. હું હમણાંની વાત કરું. હા હમણાં 15 દી પહેલા હું ગોંડલ આવ્યો હતો. હા ત્યાં આ બધા દોસ્તારો બધા ભેટકા. હા. ક્યાં જગા ભાઈ દેખી ગયા કે તમે આયા? હું કહું હું અહીં નહીં રહો તો ફરવા નીકળ્યો. મને કે તમે કે અમે મારુતિ સોડાવા આવ્યા. એમ એ કે હાલો હાલો શોરૂમે હા ચા પાણી પીને બે યુવાની આ જગો ને મારો નામેરી બધા મારુતિના શોરૂમે ગયા. ભગવાન હા અને મેં મારુતિ જોઈને મનસુખભાઈ નોખા નોખા કલર ની ઇનોવા ને સિનોવા ને કાકા સુમન મારું મન હરી ગયું. હું કહું આવ્યું મારુતિ આપણે તાજનું ક્યાંય જવું નહીં. મેં કહ્યું હાલ ને ભગવાન કીધું ના કે તે હરી કાઢીને શોરૂમની બાયણે નીકળ્યો. દ્વારકા ધારું મોઢું નાખીને બે હાથ જોઈને કે હે કાળિયા ઠાકર, હે કૃષ્ણ પરમાત્મા, હે મારા બાળપણના લંગોટિયા મિત્ર, તું તાત્કાલિક ગોંડલ આવી જા અને આ મારુતિના શોરૂમ વાળાની બુદ્ધિ બદલાવી નાખ અને મને એક મફત મારુતિ દેવરાજ જ ભૂખે આવ્યા નહીં. હું તમે કે આવી જાવ કે પણ સખા આપણી માગણીઓ સારી હોય ને તો આપણી કાર્ય પણ ફળી જાય. એટલે તમારે આ મારુતિની ઊનો આપો તમે. પણ જો તું મારુતિ તે લઈ લીધી હોત ને સખા તો તું પાછો અહીંયા ના આવત. હા એ વાતે સાચી છે. ભગવાન માપે માપે જ બધું દે કા. હા એમની ભગવાન હા. તમે ઉભા રહ્યો એટલે હું તમારે કઈ મહી માખણની જરૂર નથી. અરે સ- તમારી ઘરે 9 લાખ ધેનું દૂધે હા સખા માતા જશોદા રોજ વાલતી હા, ખવડાવે હા. કે લે કાના માખણ ખા, લે કાના માખણ ખા. આ બધી મહેનત મારા હાટું કરો. અરે સખા એમ નહીં તમારી ઘરે 9 લાખ ધેનું છે તો અમે હું હાવ લોન ઉપર છે એમની અમારે બે શેર ગાયું ભેવું છે. મારી માઈ રોજ હાનના રોટલા વધાવે ને ટાઢા હા એમાં એને વઘાર બટકા કરીને શાહી નાખીને વઘારિયા કરી દે કે લે જગા ખા, લે જગા ખા. બાકી આ ધંધો આપણે કરવો નથી. ભગવાન તમે આવો નહીં. ભગવાન પણ સખા તને હું ખાતે આ બધાને પંચમાં વચ્ચે રાખતું. પાકું ને? હા આ છેલ્લી વાર છે હા હા ને કે આ ધંધામાંથી રાજીનામું. એમ કારણ કે આ કોઈ થાય ઓલી ગોપિયું મારે બહુ ફોર્યું છે જ્યાં આવે ત્યાં મારે. હવે છે ને ભગવાન તું અહીંથી કોણ સટકે હું જોઈ લઉં. બસ હા આમ અવાજ નથી આવતો એને ઝોલું નથી આવી ગયું ને ટાઈટનું. પેલા ઝોલું મારી ગયું. દાન લેવાની ખંત હોય તો તમે આવજો ગોકુળ સુખા. તો તું કાન ખોલીને સાંભળી લે અમે કોણ છે અને ક્યાંના છે.
શું બેટડી રાણી રાધિકા મારું નામ હું તો જેલમાં જન્મ્યો અને આવા ગોકુળ રૂડાય હમારા ગામ. હે રાધે પણ નંદ એ નંદ બાવાનો વેગળો. અરે કાનકુમાર મારા તમને ભરમાવે જોને ભગવાન પડ્યા તો ખૂબ જા આખો રોજ કાદગી અરે ગલે હાથ ના છોડેલા ભગવાન અને વળી જમના લાગે ખારી ખારી જે હું વાત કરો છો પૂરી પણ અમારા વાલાની 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 પણ અમારા જોને હારે લે એટલે તારું કહેવાનું શું થાય સખા આ તો હું થઈ ગયું હે પણ હે રવલા બોલ બોલી સુંદો તું તો ખાસ મારા પ્રભુની બંસરીનો માં તું પણ સાંભળી લે નાનો છે પણ જમણો. બીજા સખા શું કે એ આ નાનો છે પણ જમણો. એને તો બોલે એ હવે આ બોલે કરવા જ વેણ. એ આ તો તુજે તો જ જેવડા ગોળિયા. અરે રે મારા રાધાના ચારે ઢોર. હા, એ સગા આ તો ગોકુળ ગામની બધી ગોપીઓ. એ સગા આ તો ગોકુળ ગામની બધી ગોપીઓ. અને આજ મથુરા મહિને જવાન જાય. કોણી અહીં હે રાધે કોણી અહીં અહીંથી જે કોઈ નીકળે હો. અરે અમારા દે અમારા દા. એટલે તારું કહેવાનું શું થાય સખા તું છો ભૂતારી
લીધા વિના જવા દઈએ તો અમને ન જવો હે બાવાની ભલે ઉતાર ભલે અરે ચલો ચલો ને સખી વહાં જઈએ વહાં અને વસે ગજરાન એ સખા પણ આજે ગોરે વ્યસનતા હરી એ સખા અમે ક્યાંના મૈયારા છીએ અને ક્યાં મય વેચવા જાય તને ખબર છે અમે ક્યાંના મૈયારા છીએ અને ક્યાં મય વેચવા જાય ખબર છે ભજોરે માતા સોદા
કાકા આવો આવો આ બાજુ. હું નીકળી પડ્યું તમે બધું આ બધું હું આયદ્રું તમે? હું આ જાકુબના ધંધા હું આયદ્રા બધા? અમે શેના જાકુબલા પડી એમ કહું આ જાકુબના જ કહેવાય ને. હું તને થોડી જાકુબલા લાગે તને જાકુબ આ તો બધું ફોલ્ડિંગ લાગે હું તો ઓરિજિનલ છે હા એ ક્યાં નીકળ્યું તમે આમ હે જવાનું શીત છે તમારે લે તમને કાંઈ ખબર નથી મહારાજ? એમની આ હા હું આ બની થઈને હાવ આમ ઠાઠવાટ થઈને નીકળી પડ્યું એ મહારાજ હા એ અમે ગોકુળ ગામના મયારા હા અને મથુરા મામાને ત્યાં અમારું ગોરસ વેચવા જાય. એમ? હા હા તમને કાંઈ ખબર નથી? રોજ જાઓ તમે હા હા અમારી જાણ બાયણે વહી ગયું બાકી અમે અટાણ સુધી કોઈને સટકવા દીધા નથી એમ આજે જાઉં હા હા હાવ ફાઇનલ ફાઈનલ. હા, એ મહારાજ ઘરેથી નક્કી કરીને જ નીકળ્યા. હાવ નક્કી કરીને નક્કી કરીને જ. કેટલી બેનું સૌ 4. અને ચારથી ઘેરે 8 બેનું સૌ હા હા તો ઘેરે ફોન કરી દો ને કેમ? 4 ની જ ઉપાધિ કરે યાર કારણ કે તમે જેમ ઘેરેથી નક્કી કરીને નીકળ્યા ને એમ હા, અમે ઘેરેથી ફોટા ઊંધા કરીને જ આવ્યા મોરથી ઊંધો કરી નાખ્યો આઘાત ન લાગે ને અને કહેતા આવ્યા કે ગોપીઓના કામમાં ઝપાઝપીમાં ખપી જાય તો સૈતો કરીને પ્લાસ્ટિકનો હાર પહેરાવી દેજો ધોરી હાડી પહેરી લેજો બાકી અહીંથી જવાય નહીં અમારા પ્રભુનું દાન દીધા વગર એક ડગલું કોઈનાથી આગળ ન જવાય કેમ? કેમ કે અમારી એવી ટેલ છે કેવી તે? સાંભળી લે હા ગીકો આપો હા અમારી ટેલ કેવી છે સાંભળી લે कि जो चीज હા હા जो चीज हमारे लाला को पसंद आ जाती है ना, जो चीज हमारे काना को पसंद आ जाती है ना वो चीज पहले हम मांग लेते हैं અને ખરીદ છે ના મિલે તો? मांगने से नहीं मिलती ने हाँ, हाँ। तो बेटी उसको छीन लेते हैं अरे रास्ते निकलती घड़ी मैया હા હા જાવું છે અરે સુખનજી મહારાજ પણ તમે પણ કાન ખોલીને સાંભળી લ્યો. આ રીતે રસ્તામાં રજડતી ઘણી મયારી મયારીના ગોરસ લૂંટી ખાતા હશે પણ આ જો અમારી પ્રભાવતી છે ને એનું ગોરસ અડી તો જો. એમની આ 4:30 વાગે આ પ્રભાવતી છે કોતો છે એમની આ પ્રભાવતી 4:30 વાગે ટપકી ક્યાંથી આ પ્રભાવતી अरे आप प्रभावती है पेरी दक्षिणा हारी પ્રભાવતીએ પહેરી દક્ષિણા હાડી વાહે રહી ગયો ખોલો અરે ઓ પ્રભાવતી તે વાળમાં તો ડિઝાઇન કરી પણ જો તો ખોરી તારા વાડે વાડે ટોલો અરે ખેતેડા તો હઉ ખેડે વહેમી ખેડી વાડી તો મહારાજ તમે પણ સાંભળી લ્યો તો તમારે જેવા મરદ કે અમે મરદ કહેવાય અને મોટી રાખે મૂછ અને ઘીરે પાવડો લેવા જાય ને તો કે તાર ભાભીને પૂછ. अरे वो शायरी शायरी क्या करो बेटा शायरी शायरी क्या करो और शायरी में कुछ दम नहीं और हम किसी से कम नहीं એમની આડું તો હું કરી લેહો એમ કહો એ આ પ્રભાવતીનું ગોરસ આડું તો કરી હું લેહો તમે બધુંય થઈ જાય મહારાજ. હું કહેજો ઉભા એક મિનિટ હજી તો ગોરસ હું જોયું નથી એક ડગલું આગળ વધ્યો તમારી બેન કેમ એટલી બધી બારવા વસુટે હાવ એમાં નાનપણથી જ ખારી છે પહેલેથી જ. આ બાળપણથી આવી ખારી છે અરે બાળપણથી પણ બચપણથી જ આવી મહારાજ. ખારી છે હા હા હું નાનપણમાં તમારી માને રોટલી ભેગો ભમરો ખવડાવ્યો હતો એની અમારે છે ને કૂતરું કઈતું ન સારું કરવા એટલું ભમરો ખવડાવે તમને બધા અનુભવ બોલતા લાગે. આમાં શું છે તમને ખબર? હા એમાં ગોરસ. ગોરી ગૌરી ગાયના ગોરી હા ગાયનું નામ હોય હા હા તમારે નામ હોય? મને ખબર છે અમારે એવું ગાયનું નામ ન હોય અમારા ગાયનું નામ તાર ફો ન્યા પાડવાયો હોય મારું નામ મારી ફૂઈ પાડ્યું તેથી આવો મારો ફૂવો ન્યા હતો ગાયનું નામ પાડવાયો હતો અરે અસર તો છે નામ પાડવાનું હોય આના ખરેખર ગોરસ છે તો આ હા ખોટ્યું છે કેમ? આમાં તમારી બાપ ચોકલેટ છે એ મહારાજ પાઉસમાં અટાણે આવી ગયા ગોરસ તો જોવાની તો શું છે જોવાની શું આડું તઈ કેજો બાકી છે ને ટીકા ભેગા કે છેડા કાઢી નાખું જો તમને ખબર પણ અડી તો જો પેલા. આડું તઈ કેજો તું આમ ખેતી રે કામ પણ
નકામી ક્યાંક ટોસાઈ જાય કાંઈ. એ મહારાજ પણ રગજગ ખોટી રેવા દ્યો. હા હા હાલો પાડે પસંદ પગારો હાલો મને હાકે થાય. કેમ એ મહારાજ પણ પેલા તમે સાંભળી તો લ્યો. બેરવણમાં તો ફેર તમારો દેખાય અમને અટાણે. એ મહારાજ આ તો અમારી કૌલી ગાયનું તાજે તાજું ગોરસ છે. અમારું ગોરસ નહીં પણ તારા કપડા ગંધાતા છે. આ બાજુ જો તારા ગોવાળિયા રહ્યા ને એને એ કોઈ નહીં ભાઈ. આ બાજુ જો તારા ગોવાળિયા રે. મસ્તીની સુગંધ આવે. હા ના એ તમને એમ કે હું તમે એમ કે અમારા કપડા ગંધાય તમે નાતા નહીં હોય. હા નાવાનું રહેવા દો. એમાં અમારે તકલીફ છે. કેમ તો અમે બંધાણા કોક આરે હું કેમ? પણ કયો તો ખબર પડે ને. અરે જેદીનું પેલી વખત ગુજરાતનું શાસન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સંભાળ્યું હતું ને તેદીના એની હારે અમે સંકલ્પ કર્યા કે ગુજરાતની અંદર જળ અને વીજળી બચાવશું. તેદીના અમે મંત્રથી નાઈને અંધારે રહી. કેવા પણ મંત્ર કઈ કયો તો ખબર પડે ને. એમાં હાબુ નો જાય, પાવડર નો જાય, કુંડો નો જાય, ડોલ નો જાય. પણ કઈક નિયમ હશે તો. હા મારે મોદીને હાવ અડી અડી. કેવી રીતે? તો હું 24 કલાક ઈને ભેગો હોય. પણ તારી ટીવીમાં ચેનલ નું આવે તો હું શું કરું? કઈ કઈ ચેનલ આવે તારી ટીવીમાં? ઈ ટીવી આજ તક બધું આવે. એમાં નો આવી તાર રેલવે સ્ટેશન આવે, રેલવે સ્ટેશન બસ સ્ટેશન, પોલીસ સ્ટેશન. એમાં મહિનેથી હરિયા પાછળ અમે તો આખું કુટુંબ સોપડ્યું ગોતતું હોય. બાકી છે ને આમાં જો હાબુ નો જાય, પાવડર નો જાય, ખૂંડો નો જાય, ડોલ નો જાય, ટબ નો જાય, મંત્ર બોલો એટલે નવાઈ ગયું. પણ કઈક કયો તો કેવા મંત્ર? તમને નથી ખબર? ના એટલા વાળા પાણીમાં ગયા તમારા. મહારાજ સાંભળી લ્યો. હા નીત ઉઠીને નાય ને. હા હા નીત એટલે કાયમ. નીત ઉઠીને નાય નરકે જાય. કાયમ નાવાથી નરકમાં વાસ થાય. 6 મહિને નાય ની સ્વર્ગમાં જાય. અને વેરી નાય ની વૈકુંઠમાં જાય. અને આવ નો નહીં. ઈ ક્યાંય ન જાય, આય નહીં રે. અમે ઈ રાખ્યું. તો મહારાજ એ સુખનજી મહારાજ તો અમારા ગોરસ નહીં પણ તમારા કપડા ગંધાતા છે. તમારે જાવું છે જાવું જ હોય ને. તો તમે એમને બી મારે હારી સીટિંગ કરવું પડે. પણ કઈ રીતે? તમારે જાવું છે. હા હા પણ તમે આ બાજુ આવો તો હું વાંધો છે તમને કઈ? ઈ તો મહારાજ મેદાનમાં ખબર પડી જાય. ભગવાન જય શ્રી કૃષ્ણ. બોલ શું ભગવાન ભારે કરી. કેમ અરે અટાણ સુધી ઊભી થાય કોઈ નીકળ્યું જ નહીં. સગા પાકું અરે કોઈ નો નીકળ્યું. ભગવાન હું તો હવા ઉપર આવેલું પાડી દઉં, કોઈ નીકળ્યું પણ એવું મને લાગતું નથી સગા. ભગવાન ખરેખર નથી નીકળ્યું કોઈ. ક્યાંક તો આમાં ક્યાંક ગબી ખાડો રમાવી ગયો છે. નહીં ભગવાન ક્યાંય નહીં. મારી નજર ન્યા જ હતી. એમ અરે હા બાદ ની ગોળી ઉભો હતો. તો આપણે આ ભૂખા રહેવાનો વારો આવે સગા. એટલે ભગવાન હું કોઈમાં વાતું નતો કરતો. પણ મને એવું એમ ઝીણો ઝીણો અવાજ આવતો તેવું લાગતું હતું. વાતું કરતો હતો. હા. અરે વાતું કરતો તો મયારા નહોતા. તો મયારા હતા તો કોથળિયા. મારું માગ એમ નહીં. ઉભા રહ્યો. ક્ષેત્રો ને મને તમે કીધું તું કે એક માત દે. મનસુખભાઈ તમે પુરાવો છો ને સાહેબ. એક માત દેહો બરોબર. ભગવાન હારી મારે નાનપણની દોસ્તી અને ભગવાન હારી મને ખોટું બોલાવ્યું ના ભોરા માણસ ક્ષેત્રો ક્યાંય તમારું સારું નહીં થયા. ભોરા માણસ મને ભગવાન હારી ખોટું બોલાવ્યું અટાણે માત ન આપો. હવે જો આ ભોરા માણસ ક્ષેત્રી અને તમે માત ન આપો તો હે ઉમિયામાં
એ કાળિયા ઠાકર, એ શ્રીનાથજી બાબા, આ બાઈ મને છેતરો, અને જો આ ભોરા માણસને છેતરીને માત ન આપે તો આ ચારે ચારને એવા હરાપ આપો, એવા હરાપ આપો આ ચારેને કે 1 કલાકની અંદર ચારે છે ને બાયુમાંથી ભાયું થઈ જાય. અરે બેના હવે તો કાયમી ભૂટકા કરે. ચાલો આપણે ગોરજ વેચવાનું મોડું થાય. ગોકુળ ગઢથી સર્વે ગવાલણની સરી અને મથુરા મહી વેચવાન જાય. પણ યાડા આ ફરી વળ્યા કાનજી. દીકરા આ બાજુ વજાય ને આવવાનું ફરી ભાઈ. અરે મારે યદવંશ ઝઘડા થાય એ ભરીએલ એ મયુરે કેરામાં એ ગોકુળી એથી અમે હાયલા. બામણા સગીર
આજનો કાર્યક્રમ ખરેખર ખૂબ આનંદ આવ્યો સોરડી ગામની અંદર, કારણ કે આપણે સમયનો અભાવને ઓછે અહીંયા ઘણું બધું આપણે શોર્ટની અંદર કીર્તન લેવા પડ્યા, અને અહીંયા દાંડલીલાનો જો ખાસ કાર્યક્રમ જો કે વરસણનો કાર્યક્રમ હોય પણ સમયના અભાવે આપણે ટૂંકાવી પડશે, કારણ કે આજે હાલેડા પ્રભાતિયા અને મહારાષ્ટ્રનું આયોજન છે, 5:15 જેવું થઈ ગયું છે, એટલે આપણે શોર્ટની અંદર દાંડલીલા પૂર્ણ કરી અને હાલેડાની તૈયારી કરીએ, કારણ કે આવું મનોરથનું આયોજન કર્યું હોય તો ખરેખર હાલેડા ગૌરાવા એ પણ ખરેખર એક લાવો છે. તો જે કોઈને હાલેડા ગૌરાવા હોય તૈયાર રહીએ. એ રાણી રાધાજી દાન મારું થઈને જાજે, રાધાજી દાણવાનું લઈને રે જાગ્યા, એ ઘણા દિવસથી મૈરાવે જતી હે સખા, અને કોઈને ના દેતી દાન, એ આજે મળી એકાંતમાં, અને આજે હું તારું અભિમાન, એ દાન દઈને ગાજે રે રાણી. તને પૂછું પ્રેમ અને વળી કોણ કુળ અવતાર બોલે રહો હે કોના રાજમાં, અને વળી કોણ તને તો કોવરી હે તારા પિતાની વાત કહીને રે જજે રે રાણી, હે રાણી રાધાજી દાણવાનું દઈને રે જજે, હે મારા મૈડાનો છોડ કાન ચટકી ગયો, ચોર કાન જાતો રહ્યો, જાતો રહ્યો ને જીવન, જાતો રહ્યો ને જીવન, જાતો રહ્યો રે મારા, હે મારા મૈડાનો છોડ કાન ચટકી ગયો, ચતુરાયો ને જીવન, ચતુરાયો ને જીવન બાકી ગયો રે અમારા પીડાનો 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 ચોર કાન ગાતો, એ એ ધોતી હતી ગાવડી, અને ઘરમાં નહોતું કોઈ, પણ ચિંતા ના એ ઓછી તાના પ્રભુજી આવ્યા, એને ખાધા થોડા ને બીજા, થોડા ને બીજા દોડી ગયો રે મારા મેડાનો ચોર કાન જાતો રહ્યો, મારા મૈડાનો છોડ કાન જાતો રહ્યો, મેડાનો ચોર કાન
હાલો હાલેડા હાલો નાના ભૂલકા એ ભેટિયાજી એકી સાથે લિસ્ટ કરીને હાલેડા એ કાઈ રે જો હાલાલા ગાવે હાલાલા એમરા કાકા હા એકી સાથે હો. એકી સાથે હાલાલા ઉલુલુલુ હાલ્યો તારો બાપ ટાળ્યો હુજા ઉલુલુલુ હાલાલે હા